નમસ્કાર. જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો. સફાઈ કર્મીઓએ 2023ની એક્સપાયરી ડેટ ધરાવતા સેનિટાઈઝર અને હેન્ડવોશ તેમજ માપ વગરના બૂટ્સ વિતરણ કરાયા હોવાના આરોપ ઉઠ્યા. શહેરની સફાઈ અને સંક્રમણ સામે તૈયારીની વાતો વચ્ચે મેદાનમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવ્યું હોવાની ચર્ચા. જો આ પ્રોડક્ટ્સથી કર્મચારીઓના સ્વાસ્થ્યને નુકસાન થાય તો તેની જવાબદારી કોની, એવો સવાલ ઊભો થયો. ખરીદી પ્રક્રિયા, ક્વોલિટી ચેક અને ઓડિટ અંગે અનેક પ્રશ્નો હવે સત્તાધીશો સામે. આ મામલે નગરપાલિકા શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ચેતનાબેન મનોજભાઈ પારગી, અપક્ષ, જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય. આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર સેનિટેશન વિભાગમાં જે સફાઈ કામદારોને એક કીટ વિતરણ કરવામાં આવી રહી છે કે જેની અંદર શાલ છે, મોજા છે, બૂટ છે, પણ સાથે સાથે સેનિટાઈઝર અને હેન્ડવોશ છે કે જેની એક્સપાયરી ડેટ 2023માં છે, એવું આજે વિતરણ એમને થઈ રહ્યું છે. તો એના વિશે જે સફાઈ કર્મચારીઓ છે એમની જે સ્વાસ્થ્યની બાબત છે એ સ્વાસ્થ્યની બાબત સાથે ચેડા થઈ રહ્યા છે. એમને કેટલી નુકસાની કરશે. આજે સાંજે આપણે વિચારીએ છીએ કે આપણે સવારે બપોરનું શાક છે એ સાંજે ખાવું છે તો ક્યારેક આપણે નથી ખાતા કે નહીં, પેટમાં દુખવા મળશે. તો આજે 2023 એટલે વિચારીએ કે 2 વર્ષ ઉપર થઈ ગયેલું અને એ અત્યારે હેન્ડવોશમાં એમની સ્કિન ડિસીઝ થવાના ચર્ચા, જે આપણું સફાઈનું કામ કરે છે જે લોકો એના સ્વાસ્થ્ય સાથે ચેડા. તો આપના અહીંયા જે ચેરમેન છે કે એના કાર્ય અહીંયા સેનિટેશન વિભાગના જે અધિકારી છે એ લોકોને એક સવાલ છે અમારો કે આના વિશે એ લોકો શું કહેવા માગે છે અને જનતાને પણ, અને આ લોકો માટે એક પગલાં લેવામાં આવે અને ફૂલ કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. આ બધું આપનું નામ શું સાહેબ? મનીષભાઈ. કયા વિભાગમાં નોકરી કરો છો? સેનિટેશનમાં. સેનિટેશનમાં. આપનો હોદ્દો શું સેનિટેશનમાં? જુનિયર એસઆઈ. અચ્છા, એકાદું એમને કીટ ખોલો ને જરા. એક કીટ ખોલશો. આમાં એક્સપાયરી ડેટના બધા વસ્તુઓ જે છે ને એ બધી આ જે હેન્ડવોશ આપ્યા છે ને, હા, હેન્ડવોશ આમાં છે જ, આમાં આપ્યા જ છે ને, જો આ એક્સપાયરી ડેટ નથી. એક્સપાયરી ડેટ ને હું તમને આ બતાવું. ઓલા જેવો છે ને અત્યારે જે લઈને ગયા એની વાત કરું. મારી પાસે ઈ જે વધારે ને પૈરા ને એટલે આપ્યા આપણે. બાકી એ કલર મુજબ આપણે હેન્ડવોશ આપે જ છે, જો અત્યારનું જ છે. વધારેના પૈડા મફત આવ્યા છે. એ વધારે ને આપણે પૈરા છે ને એટલે આપ્યા છે. હું એમ કહું છું કે ખરીદી કરવામાં આ બતાવો છે. આ વધારે આ કીટ જ છે. એક વ્યક્તિને આ બતાવો. એક હું સમજુ. અત્યારે લઈને ગયા બરોબર, એ પહેલાની છે, વધારે પહેલાની એટલે આપ્યા. એક જ તો વધારેની છે. આ તો એક્સ્ટ્રા આપણે પૈરા ને એટલે આપી દીધા. મેં એક્સ્ટ્રા વાંધો રાખો તમે. પણ હું એમ કહું છું કે તમે જેની તારીખો વહી ગઈ છે, આ તમે એકેય હેન્ડવોશ થી માંડીને આ સેનિટાઈઝર આ જે હોય એની તારીખ વહી ગયા. 2023 ની છે. તમે વિચાર તો કરો. તમે આની ખરીદી ક્યારે કરી? આની ખરીદી ક્યારે થઈ? ખરીદી ક્યારે થઈ? તમે જવાબ તો આપો. મારી પર ન હોય, સાહેબ ઉપર હોય. એમ નહીં. આ કોકની હાથની પથારી ફરી જાય કોઈ સેનિટાઈઝર. પણ એમ નહીં. આ આટલી વસ્તુ જ બતાવો. કોથળા ભર્યા હતા બધા. આ સેનિટાઈઝર, હેન્ડવોશ, આ બધું છે. આ બધું જો આ જેટલું છે ને એમાંથી કાઢી જો. અત્યારે આ કીટ બતાવી છે. બીજી એકાદી કીટ ખોલો રેન્ડમલી. બાઈન ખોલવા દો. વળી એમ કે તમે ઘરેથી લઈ આવ્યા છો તો વળી સેનિટાઈઝર આ જરા ખોલો ને. પણ એમાં એક્સપાયરી ડેટ નું જ છે ને બધું. પણ એક્સપાયરી ડેટ નું છે ને, હું તમને પૂછું છું. હું ખાલી આટલું પૂછું છું. આની અંદર જે એક્સપાયરી ડેટ નો જ માલ છે ને, પણ તમને તમે વિતરણ કરો છો પહેલા. તમે વિતરણ કરો છો એટલે તમને પૂછીએ છે. તમે જવાબ ના દો એમ ના ચાલે. તમે વિતરણ કરો છો, હું એમ કહું છું. તમે કર્મચારી છો ને અહીંયાના, પણ કરશું ને. તમારી યારે કરીએ. તમને શું વાંધો છે? જે છે એ તો બોલો. તમારે ખોટું નથી બોલવાનું. એ લોકો જીવતા માણસો નથી. એ લોકો નુકસાન ન કરે. વધારાનું એટલે તારીખ વહી ગયેલું દેવાનું જ ન હોય તો તમારે એને સ્ટોક ડિસ્ટ્રોય કરવાનો હોય. તમે જવાબદાર કર્મચારી છો. જવાબદાર છો. તમારે વધારાનું છે એટલે દેવાનું નથી. તમે સારી વાત કરો. બાકીના કલરમાં જે લખેલું હોય ને એ મુજબ આપી. તમે એમ વાત અહીંયાથી બધી કીટમાં વસ્તુ છે. બધી કીટમાં છે. બધી છે કે નથી? બધી કીટમાં આ વસ્તુ. તો પછી એવી કેમ વાત કરો છો? આ બધો આ એક્સપાયરી ડેટ નું જ છે. બધો લબાદ છો તમારો. શું કામ આપો છો? આ બીજી કીટ છે. આ બધી અને આની સાથે વાત કરો, ઓની સાથે વાત કરો તો કોઈ નથી. અમે પત્રકાર છે, ફાટી ન પડી. અમે કોઈ નથી. આ સુધરાઈ સભ્ય છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એમને. કીટ મુજબ અમે આપી. બાકી તમે સાહેબ વાત કરી લેજો. એટલે તમને કઈ ખબર નથી આની અંદર શું છે? એટલે તમે કોને ખબર છે તો કોને પૂછવાનું? કોને પૂછવાનું? કોને ભાઈ? ક્યાં સાહેબ? પણ આ બધા સાહેબ જ છે. શું નામ સાહેબનું? કેને પૂછીએ? તમે વિતરણ કરો છો એટલે અમારે તમને પૂછવું જોઈએ. તમને કોણે દીધું? આ તમને કોણે દીધું? વાત કરી લેજો. લઈ લો ભાઈ.
આ એક્સપાયર થઈ ગયેલું છે બધું. હર્ષદભાઈ શું કહેશો? બજારો આપણા ચાલુ છે, લઈ લો ને. એને જવાબ જ નથી દેવો તો શું કરવાનું? સીધો જવાબ નથી દેવો. એમને હા, expired સાંભળો એ આપણે આપણી પાસે પડ્યું હતું ને એ એમને માપીએ છે ખરીદી તો એમને માપવા કોઈને સ્વાસ્થ્ય હારે નુકસાની આ તમારે 23ની સાલનું છે. એની અસર કોણ મારી વાત એમને એની કોણ જવાબદારી લે કે એનાથી કઈ ખરાબ ન થાય, હાથને તકલીફ ન થાય એવી જવાબદારી લે કોઈ? એ વસ્તુ આપણે ખરીદી આ કોરોના વખતનું આપણી પાસે પડ્યું છે ને તો એમને પડ્યું છે તો આપણે એને આપીએ છીએ કે પણ હું તમને એક જ વસ્તુ કહું છું, આપણે ફ્રીજમાં રાખેલું શાકે વિચારીને ખાઈ છે કે ભાઈ ભલે ને 40,000 નું ઓકે બધાને 2-3 દિવસથી વિતરણ ચાલુ છે. એટલે ઈ નથી હવે તો સવાલ ઈ નથી, આ ખોટું થાય છે. આવી રીતે ના કરો તો આના બિલ કેવી રીતે બન્યા, કોણે દીધા, અત્યારની ખરીદી જ નથી કહું છું એમને પડ્યું છે ને આપણી પાસે એટલે એવી રીતે ના આપો. આ કોઈને આ લોકોને જે અત્યારે જે કંઈ પણ બૂટ ને વસ્તુ આપવામાં આવી છે, આ સફાઈ કર્મચારીઓને કોઈનો 10 નંબરનો પગ છે ને 8 નંબરનો છે. કર્મચારી એમ કહે છે કે બધા 8 અહીંથી એવું કહેવામાં છે કે 8 નંબરના જ બૂટ છે, તો આ બધાના પગ 8 નંબરના હોય? આવી રીતે કેવી રીતે મંગાવે છે? એમ કર્મચારીઓ તો કન્ફર્મ છે, જે કાયમી છે એને ખબર જ છે, એને પૂછો તમારી સાઈઝ શું છે. એમને એમ જાંગળે મંગાવી લેવાનું એમ ગમે એ બધી તારીખો હોઈ ગયેલું બધું. ગજબ છો ભાઈ. એનું બૂટનું મને હું કહું તમને બધાયના 8 નંબર એક હાથ છે એક હાથ છે ને એક 9